આજે જિલ્લા મથક પાલનપુર ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠા જિલ્લાને 1000 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કામોની ભેટ અપાઈ હતી। પાલનપુરના બાયપાસ સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થયા હતા। પાલનપુર એરોમા સર્કલ ખાતે થતી ટ્રાફિક સમસ્યાનું કાયમી હલ માટે આજે પાલનપુર આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પાલનપુરના જગાણા નજીક વાસણા ખાતે ગ્રીનફિલ્ડ બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા કુલ 562 કરોડના ખર્ચે 3 ભાગમાં આ ગ્રીનફિલ્ડ બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે। આજે બાયપાસનું ખાતમુહૂર્ત થતાં આવનારા સમયમાં પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યામાંથી પાલનપુર વાસીઓને મુક્તિ મળશે। પાલનપુર બાયપાસ રોડનું ખાતમુહૂર્ત થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ પાલનપુર શહેરના નગરપાલિકા ટાઉન હોલમાં આવી પહોંચ્યા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નગરપાલિકાની ટીમ, શહેર ભાજપ સંગઠન તેમજ વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે બનાસકાંઠા જિલ્લામાં 1000થી વધુ કરોડના વિવિધ વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યમાં સૌથી વધુ 800 કરોડના વિકાસના કામ પાલનપુરને મળ્યા છે, જેનો મોટો લાભ પાલનપુરને થશે। સંબોધન કાર્યક્રમ જ એવડો મોટો અને સ્ટેજ ઉપર આટલા માન્ય મંત્રીશ્રીઓ સાથેનો કાર્યક્રમ પાલનપુર કિસ્મતવાળું છે કે આજે ઘણી બધી ભેટ લઈને અલગ અલગ ડિપાર્ટમેન્ટને માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા છે। અને આ અનિકેતભાઈ છે ને, એ હમણાં ધીમે ધીમે બોલતા હતા, પણ 1000 કરોડના કામમાંથી 800 કરોડ તો એકલા પાલનપુરના છે। એટલે એ બોલે ધીમું પણ પાલનપુરને ખૂબ મોટો લાભ એમણે સરસ મજાનો અપાયો છે। માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર આપણે એટલા માટે પણ માનીએ કે જે શરૂઆત મોદી સાહેબે આપણા માટે કરી હતી, આપણો સૂકો પ્રદેશ, પાણી વગરનો પ્રદેશ, અને પાણી એ સૌથી મોટી બનાસકાંઠાની આપણી સમસ્યા, તો સૌથી પહેલાં એક નર્મદાની નહેર લાવ્યા અને લોકો માનતા નહોતા કે અહીંયા પાણી આ પહોંચી શકતું હશે, શક્ય જ નથી એમ। પરંતુ માત્ર ત્યાંથી કેવડિયા કોલોનીથી પાણી કેનાલો બની એટલું નહીં, પરંતુ મોટા ભાગનો વિસ્તાર એ એક પશ્ચિમ બનાસકાંઠાનો જે વિસ્તાર છે એના લગભગ 5થી વધારે તાલુકાની અંદર સિંચાઈ માટેનું કામ એ પહેલી નર્મદાની કેનાલથી થયું। આ કામ આઝાદીના 50 વર્ષ પછી ચાલુ થયું અને ચાલુ કરવાનું કામ, નર્મદાનું કામ તો ઘણું વહેલું પેલું ત્યાં આગળ પાયો બંધાણો હશે, પરંતુ આ ધરતી પર પાણી પહોંચે એનું કોઈ નહોતું। મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા મોદી સાહેબ, અને ઉપવાસ ઉપર બેસીને પણ આ વિસ્તારમાં પાણી નહોતું પહોંચી શકે, ત્યાં આગળ પહોંચાડવા માટેનું કામ મોદી સાહેબે નર્મદાનું કામ કર્યું। બનાસકાંઠા જિલ્લામાં 1000થી વધુ કરોડના 22થી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પહેલા કોઈ વિકાસનો વ બોલતા નહોતો આવડતો, પરંતુ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ વિકાસની રાજનીતિ શરૂ થઈ। એક એવું નેતૃત્વ આવ્યું જેનાથી આજે દેશ દુનિયામાં ડંકો વાગ્યો છે। એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે જુઓ, દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે। પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કંઈ ફેર નથી પડે એવો હવે। એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે ભાઈ સાંકળ ગળી છે એમ કીધા રાખવું તો તમે ના ચાકી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી। પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ભાજપ રૂપી સાંકળ દરેકના મોંમાં ચખાડી છે, બધાને ખબર છે કે આ ગળી છે ને ગળી છે। એટલે દરેક યોજના, સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે, એનો લાભ તમને મળ્યો છે, અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો। નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં બીજામાં કશામાં મજા નથી, જે મજા નથી। રોજ બરોજ તમે જુઓ તો વિશ્વાસ વધતો જ જાય છે। કેમ તો ઘણા આજે ધારો કે તમે આજે અહીંયાનો બાયપાસ જે છે એ બધાને એમ હતું કે હારું થશે કે નહીં થાય, એવું એક વખત બધાના મગજમાં આવી ગયું હતું કે હવે આ લોચામાં પડી હવે નહીં થાય લાગે, એવું થાય તો આપણે સામે ના બોલીએ પણ અંદર કામે
અધ્યક્ષશ્રીની સામે થોડા કહેવા જઈએ કે યાર તમે કહી ગયા હતા પણ રજૂ કરાવતા નથી. પણ ટાઈમ વધારે ખેંચાય એટલે પછી આપણને વિશ્વાસ ઉઠતો જાય ને. પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ ખૂબ સારી રીતે શરૂ થયો છે. કેટલા મહિનાની ટાઈમ લિમિટ આપી છે કલેક્ટરશ્રી? 1.5 વર્ષ. એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું. કેવી કાર્ય પદ્ધતિ તમે જુઓ ને, એક વિઝન સાથે કામ કરે છે. માનનીય વડાપ્રધાન શ્રી જુઓ, એક વિઝન સાથે તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે. વિઝન એમનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ તેઓ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લીધી હતી.